કળા છે, માટે જ તો સ્પષ્ટ અને સારી રીતે બોલનાર વ્યક્તિ જ દુનિયામાં પ્રભાવ પાડી શકે છે। એ ઉદ્દેશથી આજની અમારી આ આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધામાં પધારેલ મંચસ્થ મહાનુભાવો, વાલી ભાઈ બહેન, નિર્ણાયક ટીમ, શિક્ષક ભાઈ બહેન અને ભાગ લીધેલ અને સામે બેઠેલ દરેક દીકરા દીકરીઓનો હું સ્વાગત કરું છું। સવિશેષ સમગ્ર સાર્વજનિક પરિવારના આદરણીય દીર્ઘદ્રષ્ટા માનદ મંત્રી શ્રી દિલીપભાઈ સાહેબનું આજની અમારી આ આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધામાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સર, આપનું સ્વાગત છે। સાર્વજનિક કેળવણી મંડળના સહમંત્રી આપણી સાથે આવવાના છે, પણ થોડાક બિઝી હોવાથી એ આપણી સાથે આવી રહ્યા છે। એમને પણ હું યાદ કરું છું અને સરનું સ્વાગત કરું છું। આજના આપણા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આપણા સૌના ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ અને સૌના પ્રિય એવા કેમ્પસ ડાયરેક્ટર શરદભાઈ સાહેબનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સ્વાગત છે સર આપનું। ભગીની સંસ્થાના આચાર્ય શ્રી નીરુબેન અને શ્રી ભરતભાઈ સરનું પણ આ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત છે સર મેડમ। અમારા આમંત્રણને માન આપી અને ખરેખર જેમના સિરે ખૂબ મોટી જવાબદારી છે એવા નિર્ણાયક ભાઈ જેમ વિદ્યાલયમાંથી આવેલ જયંતિભાઈ પરમાર સર અને એમએવી કન્યા વિદ્યાલયમાંથી આવેલ કૌશિકભાઈ કામન સર, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા પધારેલ વાલી ભાઈ બહેન, સ્ટાફ પરિવાર અને અગાઉ જેમ કહ્યું એમ ભાગ લીધેલ દીકરા દીકરીઓ અને સામે બેઠેલ દીકરા દીકરીઓને આ પ્રસંગે સ્વાગત કરું છું। શાળામાં શિક્ષણની સાથે સાથે અનેક ઇતર પ્રવૃત્તિઓ થતી હોય છે અને ઇતર પ્રવૃત્તિઓ બાળકના જીવનના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। વિદ્યાર્થીઓ પોતાના વિચારો વ્યક્ત કરતા શીખે અને તેનું મૂલ્ય સિંચન થાય તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થતું હોય છે। વક્તૃત્વ કળા સફળ વક્તા કેમ બનાય તેની ટ્રેનિંગ આપણને આપતું હોય છે। ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ દરેક દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પધારેલ મંચસ્થ મહાનુભાવો અને સર્વેને ફરી એકવાર સ્વાગત કરું છું। અને હા સર, આમ તો ત્રણેય સર્વેના બંને સર હાજર છો એટલે આપ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, અમારા ત્રણેય સંસ્થાઓ પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ટકાવી રાખવા માટે અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું। નમસ્તે, અસ્તુ, જય હિન્દ, જય ભારત। આ પવિત્ર પ્રસંગે યુદ્ધ કે બુદ્ધ વિશે બોલવાનો, આપને નમન કરવાનો જે અવસર મળ્યો છે તથા આપના દર્શન કરવાની જે તક મળી છે તે માટે હું મારી જાતને ધન્ય માનું છું। हमने हमारी जिंदगी को कुछ इस तरह आसान कर दिया, हमने हमारी जिंदगी को कुछ इस तरह आसान कर दिया, कभी किसी से माफी मांग ली तो कभी किसी को माफ कर दिया। આપણો દેશ અને બીજા ઘણા દેશો ભગવાન બુદ્ધના બતાવેલા સંદેશ મુજબ ખૂબ જ સારી પ્રગતિ વિશ્વમાં કરી રહ્યા છે, પરંતુ અફસોસની વાત એ છે કે હજુ પણ ઘણા દેશોની વિકાસની પરિભાષા જ અલગ છે। તેઓ બસ એકબીજા સામે યુદ્ધ કરી વિકાસ કરવાની દિશામાં છે। આતંકવાદ સહયુદ્ધને પ્રાધાન્ય આપી સફળ થવા માંગે છે। દરેક ક્ષેત્રે ઉપલબ્ધિઓ હાંસલ કરવા છતાં પણ નાની નાની વાતોમાં વિશ્વ બંધુતા ભૂલીને એકબીજા સામે યુદ્ધ પર ઉતરી આવ્યા છે। દરેક દેશ વચ્ચે એકતા સ્થપાય અને વિશ્વ બંધુત્વને પ્રાધાન્ય આપી ફક્ત વિકાસ તરફ ધ્યાન અપાય તો વિશ્વભરમાં આવતી કોઈ પણ કુદરતી આફત કે સંકટ સમસ્યાઓનો સામનો કરી શકાય છે। આપણે ઇતિહાસ જોઈએ તો મહાભારત સહિત ઘણા મોટા યુદ્ધો થયા છે, જેમાં પરિણામ ખૂબ જ ખરાબ આવેલ છે। જળ, જમીન અને ચોર માટે ખેલાયેલા યુદ્ધો બરબાદીને નોતરે છે। મહાન યોદ્ધા સિકંદર જે વિશ્વ જીતવા નીકળેલા, પરંતુ તેમને પોતાના
વર્ષો પછી પણ મનુષ્ય પોતામાં પરિવર્તન ન લાવી શકે? મહાપુરુષોના જીવન અને બુદ્ધની દર્શાવેલી જીવન શૈલી શું આપણે અપનાવી ન શકીએ? જ્યાં સુધી હું જાણું છું, આપણા દેશમાં લગભગ 18 રાજ્યો એવા છે કે જ્યાં હજુ પણ ભગવાન બુદ્ધના સાથે જોડાયેલું કોઈ ને કોઈ તીર્થ સ્થાન આવેલું છે. ઘણા તો 2000 વર્ષ જૂના છે, છતાં વિશ્વભરના લોકોને આકર્ષી રહ્યા છે. અને બુદ્ધના માર્ગે ચાલતા ચાલતા આપણે જે વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન જોયું છે, મને ખાતરી છે કે આપણું આ સ્વપ્ન જલ્દી જ પૂરું થઈ જશે. બુદ્ધના કહેવા અનુસાર કોઈ હિંસાત્મક વ્યક્તિ ક્યારે સમાધિ સાથે રહી શકતો નથી, કારણ કે તે સ્વભાવ સમાધિ પણ હિંસાત્મક બનાવી શકે છે. શાંતિની જ્વાળા હંમેશા આપણા હૃદયમાં પ્રજ્વલિત રહેવી જોઈએ. જો હાલની અને આવતી પેઢી મહાપુરુષો અને બુદ્ધના બતાવેલા સંદેશ મુજબ જ આગળ વધશે તો આગામી પેઢીઓમાં યુદ્ધને સ્થાન મળશે જ નહીં. હાલના યુગમાં યુદ્ધ પછીની ખુમારી અને શાંતિમય જીવન જીવતા દેશોની ખુમારી આપણે અનુભવી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ. એટલે જ તો કહેવાય છે કે જ્યાં સુધી વાંસળીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય ત્યાં સુધી યુદ્ધના શંખ ન ફૂંકવા જોઈએ. યુદ્ધના ભયાનક પરિણામો હજી પણ આપણી નજર સામે છે. યુદ્ધના ભયાનક પરિણામો જાણવા હોય તો પૂછો જાપાનને. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકેલો. શહેરો સાફ થઈ ગયા અને તેના પરિણામ સ્વરૂપ આજે પણ જાપાનમાં વિકલાંગ બાળકો જન્મે છે. કેવી ભયાનકતા! એના પછી જાપાને ક્યારે યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બુદ્ધના શાંતિના માર્ગે ચાલતા ચાલતા બસ વિકાસ તરફ ધ્યાન આપ્યું અને આજે જાપાન ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. વિશ્વના બધા દેશોએ સમજવું જોઈએ કે જો શસ્ત્રો પકડો તો યુદ્ધ અને શાસ્ત્રો પકડો તો બુદ્ધ. વિશ્વ યુદ્ધ માટે નહીં પરંતુ વિશ્વ શાંતિ માટે નોબેલ પારિતોષિક અને પુરસ્કારો શોધાયા છે અને અપાયા છે. હવે વિશ્વમાં અસ્તિત્વ માટે યુદ્ધની જરૂરત નથી, સરહદો મોટી કરવા માટે યુદ્ધની જરૂરત નથી અને પોતાના અહમને સંતોષવા માટે તો યુદ્ધની કોઈ જરૂરત નથી. બસ જીવો અને જીવાદોવાળા સિદ્ધાંત ઉપર જ જીવીએ તો કેટલું સારું. તો ચાલો આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે શાંતિમય બૌદ્ધિક વિશ્વની પહેલા આપણે શાંતિમય બનીએ, પછી ઘર, શહેર, રાજ્ય, દેશ અને છેલ્લે વિશ્વ. मिटा दो अपनी हस्ती को शांतिमय जीवन के लिए, मिटा दो अपनी हस्ती को शांतिमय जीवन के लिए कि दाना खाक में मिलके गुले गुलजार होता है. एक कदम एक बौद्धिक शांतिमय विश्व की ओर जियो जीने दो सूत्र के साथ. अस्तु जय हिंद जय भारत. નામના જ્વાળામુખી પર ઊભી રહેલી આપની આ દીકરી પૃથ્વી નામના જ્વાળામુખી પર બેઠેલા આપ સર્વેને દરેક સમસ્યાઓનો એક જ સમાધાન પર્યાવરણ બચાવ વિશે માહિતી આપીશ. हाँ मित्रों, समय को जिसने नहीं समझा उसी को मिटना पड़ा. बच गए जो तलवारों से तो फूलों से कटना पड़ा. हाँ मनोहर हरियाली લીલી ધરતી, ધરતીને ઢાંકતી વનસ્પતિઓ, ખળખળ વહેતા ઝરણા, પંખીઓના મધુર ટહુકા, શું આ બધું કાયમ રહેવાનું છે? જો હા તો તમે ખોટા છો, બ્રહ્મા છો. પર્યાવરણના જતન કર્યા વિના આ બધું કાયમ રહેવાનું નથી. આજે અંધાધૂન ઉદ્યોગો અને બાંધકામના ગાંઠપણે આડેધડ વૃક્ષો કપાઈ ગયા છે. કપાયેલા વૃક્ષોથી હરિયાળી ધરતી રેગિસ્તાનમાં બદલાઈ ગઈ છે. ઇકોલોજીક સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. પૃથ્વીનું તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે. પૃથ્વી પર પ્રદૂષણ, વસ્તી વધારો અને ઘટતા જતા વૃક્ષોના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૂર, દુષ્કાળ, ભૂકંપ જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગ્લેશિયરો પણ ઝડપથી પીગળી રહ્યો છે. માટે ધરતી માતા ચીસો પાડીને કહે છે કે આ બફાટિયું હવે પહેલા થીગડા દઈ દો. લાજ લૂંટી લીધી, જરા આશ્વાસન દઈ દો. ઓઝોન સ્તર પીધી ઉડાડ્યા તમે, વાયુયાન વધાર્યું, પૃથ્વીના તાપમાનમાં જરા ધ્યાન દઈ દો. શું આપ સર્વેને ધરતી માતાની આ ચીસો સંભળાય છે? મને સંભળાય છે. તમને પણ થોડી ઘણી સંભળાઈ જશે. ઈશ્વર સાક્ષી છે કે કરોડો વર્ષો પહેલા 90% જીવનનો જ આ ગ્લોબલ વોર્મિંગના કારણે જ થયો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરો ભયાનક હશે, કંપાવનારી હશે, અકલ્પિત બરબાદી હશે, પુષ્કળ જાનહાની હશે. આજે કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, કારણ કે વાતાવરણમાં થતા ફેરફારો તે સહન નથી કરી શકતા. એક દિવસ એવો હશે કે જબ सूख जाएंगे सारे झरने, मेरी प्यारी दुनिया से जब मिट जाएगा अंतिम पेड़, मेरी प्यारी दुनिया से जब मर जाएगी अंतिम मछली, मेरी प्यारी दुनिया से
વસ્તી વધારો અટકાવવો જોઈએ. કાગળનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. માનવી હવા, જળ, જમીન જેવા અનેક પ્રદૂષણ વચ્ચે બસ માત્ર જીવ્યા જ કરે છે. પ્રદૂષણ તો ગીચ ઝાડી વચ્ચે સંતાયેલા વાઘ જેવું છે, જે ગમે ત્યારે આક્રમણ તો કરવાનું જ છે. ગુજરાતના જંગલો આજે આછા થઈ રહ્યા છે. હવા, જળ, જમીન જેવા પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, જેની માઠી અસર આપણે હમણાં જ ચોમાસામાં જોઈ ચૂક્યા છે. આડેધડ બાંધકામના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં બેસી ગયા. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વનવૃત્તિ અને પર્યાવરણના જતન અને જાળવણી કરવું તે વર્તમાન સમયની જરૂરિયાત છે. માનવીની જરૂરિયાતો વધી રહી છે. હવા, જળ, જમીન એ કુદરતી ભંડાર છે, જેનો હાલ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એવું જ ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે માણસ પાસે અઢળક ધન સંપત્તિ હશે, નોકરી હશે, વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધ હશે, પરંતુ શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને જમીન નહીં હોય. એટલે જેટલી જરૂરિયાતો ઓછી એટલું પર્યાવરણને નુકસાન ઓછું. ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછીના લગભગ 250 વર્ષ દરમિયાન માનવીએ હજારો, પછી લાખો, પછી કરોડો, છેવટે અબજો ટનના હિસાબે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખડકી દીધો છે. માનવજાતે વિકાસના નામે જે ભૂલ કરી છે ને, તેનો છેડો જલ્દી છૂટે તેમ નથી. ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં લેવાની બે રીતો છે. વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગાળવી, એક સલામત જગ્યા પર પૂરી દો. ધરતી પર વરસતા સૂર્યના કિરણોને અર્ધ વચ્ચે જ રોકી દો. માણસે સ્વર્ગ, સુખ સગવડ માટે પર્યાવરણનું નિકંદન જ કાઢી નાખ્યું છે. હું તમને ડરાવતી નથી. આજે લોકો પોતાની સાથે પાણીની બોટલ લઈ જાય છે. પર્યાવરણનું જતન નહીં કરો તો એક દિવસ એવો આવશે કે લોકો પોતાની સાથે ઓક્સિજનની બોટલ પણ લઈ જશે. તો એ ઉઠો, જાગો અને તમારા જીવન તથા પર્યાવરણને એક નવજીવન આપો. પર્યાવરણની કરો રક્ષા, પૃથ્વીની થશે સુરક્ષા. पर स्टेटस पर ही नहीं, जमीन पर भी पेड़ लगाए. कैसे बचेगा पर्यावरण, करें इसकी पहल. हर हाल में बचाना होगा पृथ्वी, मन और जल, तभी सुरक्षित हो पाएगा आने वाला कल. સૂર્યની જેમ હંમેશા પોતાનો પ્રકાશ ફેલાવનાર મંચસ્થ આદરણીય મહાનુભાવો, ચંદ્રની જેમ હંમેશા શીતળ રહેતા માનનીય આચાર્યશ્રીઓ, પૃથ્વીની જેમ સતત કાર્યશીલ રહેતા શિક્ષકગણ અને તારાઓની જેમ ઝગમગતા મારા વહાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. આજે હું આપની સમક્ષ દરેકના જીવનને સ્પર્શતા અને જેના વગર માનવ જીવન શક્ય જ નથી તેવા પર્યાવરણ વિષય પર મારા વિચાર વ્યક્ત કરવા જઈ રહી છું, જેના પર આપ સૌ ચિંતન કરશો તેવી આશા રાખું છું. આપણે રોજબરોજ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે વૈશ્વિક તાપમાનમાં થયો વધારો, ઓઝોન લેયરમાં ગાબડું પડ્યું, ભૂસ્ખલન થયું, દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું, જળવાયુ અને ઋતુચક્રમાં ફેરફાર થયા. અત્યાર સુધી 28,000 ક્યુબિક કિમી ગ્લેશિયર્સ પીગળ્યા, લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું, પીવાના પાણીના સ્ત્રોતો ઘટ્યા અને ઘણી બધી પ્રાણીઓની જાતો લુપ્ત થઈ, વગેરે વગેરે. શું તે આપણને વિચારવા પર મજબૂર નથી કરતી કે આ સર્વે સમસ્યાઓનું મૂળ કારણ શું છે? તો તેનો એક જ જવાબ મળશે: પર્યાવરણ બચાવો. પર્યાવરણ એ આપણી આજુબાજુની ચીજવસ્તુઓનો સમૂહ છે, જેમાં હવા, પાણી, જમીન, વનસ્પતિ, અનેકવિધ પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવ ક્રિયાઓનો સમાવેશ થાય છે. મનુષ્ય માટે તેને સમજવું અને તેનું જતન કરવું તે તેની નૈતિક જવાબદારી છે. પરમાત્માએ બ્રહ્માંડમાં પૃથ્વી જેવા સુંદર ગ્રહ પર માનવ જીવનની સાથે જૈવિક જીવનની પણ ભેટ ધરી છે. માનવ જીવનના વિકાસની સાથે તેને સુખદ અને આનંદદાયી બનાવવા માટે વૈજ્ઞાનિક સંશોધનોથી મનુષ્ય પૃથ્વી પર સૌથી સારા જીવન જીવવાની વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. પરંતુ તેની સાથોસાથ આપણે પોતાની અમર્યાદિત જરૂરિયાતો માટે પણ પર્યાવરણને અતિ ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે. શહેરો અને ઉદ્યોગોના વિકાસ માટે આપણે જંગલોનો નાશ કર્યો છે. ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ 1990 થી 2020 સુધીમાં આપણે લગભગ 1.3 મિલિયન જેટલા વિસ્તારમાંથી જંગલોનો નાશ કર્યો છે, જેના કારણે જમીન ધોવાણ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં વધારો થયો છે. વાહનો, ઉદ્યોગો અને અશ્મિકૃત ઉર્જા સ્ત્રોતોના અવિરત વપરાશથી આજે વાયુ પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં વધારો થયો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી પરિસ્થિતિઓનું પ્રમાણ વધી રહ્યું છે. WHO ના અનુસાર 1880 થી 2023 સુધીમાં લગભગ 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. જીવમાત્રાનો આધારસ્તંભ ઓક્સિજન વાયુ આજે પ્રાણવાયુ ધરાવતા પ્રાણઘાતક બની ગયો છે. આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે દર વર્ષે વિશ્વમાં 70 લાખ જેટલા લોકો માત્ર ફેફસાના રોગોથી જ મૃત્યુ પામે છે. જીવસૃષ્ટિ માટે જોખમી સૂર્યના યુવી કિરણોથી રક્ષણ આપનારું ઓઝોન વાયુનું સ્તર
આજે ઘટી રહ્યું છે, જેના કારણે કેન્સર અને ચામડીના વિવિધ રોગોનું પ્રમાણ મનુષ્યમાં વધી રહ્યું છે. ખેત પેદાશોને વધારવા માટે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી છે. ઘન, પ્રવાહી અને વાયુમય કચરાના અયોગ્ય નિકાલથી આજે જળાશયો, નદીઓ અને દરિયામાં જળચર સૃષ્ટિ માટે પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ગયું છે. તાજેતરમાં પ્રકાશિત સંશોધન મુજબથી માલુમ પડ્યું છે કે પીવાના પાણીની બોટલમાં પણ નેનો પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ જોવા મળે છે, જે હૃદયના રોગ અને કેન્સર જેવી બીમારીને નોંધી શકે છે. વર્લ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ 2025 સુધીમાં લગભગ 25% વૈશ્વિક વસ્તીને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડશે. પ્લાસ્ટિક, કેમિકલ્સ અને નિતરવિહીન સંશોધનોને કારણે આજે મનુષ્ય જ પોતાને સાચવનાર પર્યાવરણ દુશ્મન બની ગયો છે. તો શું આ બધી સમસ્યાઓનો કોઈ ઉકેલ જ નથી? ના, તેવું નથી. આજે વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તેના જતન અને લોક જાગૃતિ માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત જેવા દેશમાં જ્યાં સૌર ઉર્જા ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે, ત્યાં સૌર ઉર્જા દ્વારા લગભગ 70 ગીગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને હવે ભારતે 300 ગીગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. વ્યક્તિગત, સામાજિક અને રાજકીય સ્તરે આપણે પર્યાવરણને બચાવવા આગળ આવવું જ પડશે. જેમ કે વનીકરણમાં વધારો કરી, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ દ્વારા વીજળી અને પાણીની બચત કરી, સિંગલ યુઝ પ્લાસ્ટિકને નો કહી વગેરે રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ વડે આપણે પર્યાવરણને થતા નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ. તો ચાલો આપણે સૌ સાથે મળી દ્રઢ સંકલ્પ કરીએ કે આપણે પર્યાવરણને બચાવીશું અને પૃથ્વીને જીવન જીવવા માટે વધુ સુંદર બનાવીશું. અંતમાં હું એટલું જ કહીશ, કુદરતનું પાલન પોષણ કરો, ભવિષ્યને સુરક્ષિત કરો. જય હિન્દ, જય ભારત. અસ્તુ. માનવતા મોગેરા માનન મંત્રી શ્રી દિલીપભાઈ સાહેબ, એમના પગલામાં પગલું મૂકીને સાથ આપતા રહેવા સહમંત્રી શ્રી મિલનભાઈ સાહેબ, સાર્વજનિક કેમ્પસને ઉજાગર કરનારા એવા કેમ્પસ ડાયરેક્ટર શ્રી શરદભાઈ સાહેબ, આચરણ કરીને દિશા બતાવનાર એવા ત્રણેય સંસ્થાના આચાર્યશ્રીઓ, આજના અમારા વ્યક્ત થતા વિચારોને યોગ્ય રીતે માપતા તેવા નિર્ણાયકશ્રીઓ, ગુણવંતા ગુરુજનો તથા મારા સાથી ભાઈ બહેનોને નમસ્કાર. માનવીય જીવનમાં નૈતિકતા એ પાયાનો દરજ્જો ધરાવે છે. માનવીમાં નૈતિક સમજ પ્રાકૃતિક રીતે જ હોય છે. આ નૈતિકતા જ છે કે જેના કારણે માણસ પોતાની જાતને સુંદર બનાવે છે અને જો નૈતિકતા ન હોય તો માણસ પશુઓથી પણ નિમ્ન થઈ જાય છે. દુનિયાની દરેક સભ્ય, વ્યક્તિ, સમાજ નૈતિકતાને મહત્વ આપે છે અને તેની સુસંગતતાને સ્વીકારે છે. નૈતિકતા શું છે? આ એક વિચાર માંગી લેતો વિષય છે. ધાર્મિક અને અધાર્મિક વિચારના લોકો તેને વિવિધ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરે છે, પરંતુ નૈતિકતા બાબતે એક વસ્તુ કોમન છે, જેને દુનિયાની દરેક વ્યક્તિ માને છે, જેને આપણે મૂળભૂત માનવીય નૈતિકતા કહીએ છીએ. એટલે કે સચ્ચાઈ, ઈમાનદારી, પ્રામાણિકતા આવા ઘણા બધા મૂલ્યો છે જેને માણસ માનવી હોવાની હેસિયતથી માને છે. આમાં ધાર્મિક કે અધાર્મિક હોવાથી કોઈ ફરક પડતો નથી. નૈતિકતાનું આટલું મહત્વ હોવા છતાં જ્યારે આપણે સમાજ પર એક નજર કરીએ ત્યારે સમાજ આ સંબંધે બિલકુલ બેદરકાર દેખાય છે. સમાજના વિવિધ ક્ષેત્રો જેમ કે રાજનૈતિક, આર્થિક, શૈક્ષણિક ક્ષેત્રે નૈતિકતા અને નૈતિક મૂલ્યોને હવે આપણે મહત્વ આપતા નથી. વ્યક્તિને તૈયાર કરવું હોય તો જ્યારે આપણી શિક્ષણ નીતિ નૈતિકતાને પ્રાથમિકતા આપે, પરંતુ કમનસીબે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનો વેગ આપવો અને તેમને એક સારા વ્યક્તિ બનાવવા એ આપણી શિક્ષણ નીતિની પ્રાથમિકતામાં સામેલ નથી. આ નવી શિક્ષણ નીતિમાં તેનો સ્પષ્ટ રીતે અભાવ જોવા મળે છે. આ નીતિમાં શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવા અને દેશને નોલેજ સુપર પાવર બનાવવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે બહુ સારી વાત છે. પરંતુ શું માત્ર શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવાથી કે નોલેજ એમ્પાવર થઈ જવું એ સામાજિક ઉન્નતિ માટે પૂરતું છે? વાસ્તવમાં આવું નથી. આપણી આસપાસ બનતી ઘટના અને અવારનવાર ટીવી તથા સમાચાર પત્રોમાં આવેલા સમાચારો એ વાતની સ્પષ્ટ દલીલ છે કે શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવાથી જીવનનો સ્તર સારો થઈ શકે છે, પરંતુ કોઈ પણ સમાજમાં ન્યાય અને શાંતિનું પાણું ત્યાં સુધી ન બની શકે જ્યાં સુધી વ્યક્તિમાં નૈતિક મૂલ્ય ન હોય. સમાજમાં નૈતિક શિક્ષણને વેગ આપવો અને વિકસિત કરવાનું વાતાવરણ પેદા ન થઈ શકે. માટે જ તો જાપાનની સ્કૂલોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેવું શિક્ષણ અપાય છે. આપણી આસપાસ કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જે ભારતીય નોકરશાહીની છબી
છે. નોકરશાહીમાં નૈતિકતાનું પતન થઈ રહ્યું છે. આપણી આસપાસ કેટલીક આ સંદર્ભમાં ઘણા દાખલા આપી શકાય છે. આવી અસંખ્ય ઘટનાઓ સોશિયલ મીડિયામાં ભરેલી પડી છે, જે આપણ શિક્ષિત સમાજને લાંછન છે. જ્યારે તમે સમાજના વિવિધ ક્ષેત્રોને એક વિશ્લેષણથી જોશો તો તમે સમજી શકશો કે આપણી શિક્ષણ વ્યવસ્થા કેવા લોકો પેદા કરી રહ્યા છે. આપણા રાજનેતાઓને જોઈ લો તો તેમનામાં સત્યવાદી, પ્રામાણિકતા, ઈમાનદાર વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. પછી વેપારી, કર્મચારી અને વ્યવસાય ધરાવતા લોકોને જોશો તો તેવા બહુ ઓછા લોકો દેખાશે કે જેઓ પ્રામાણિકતાથી કામ કરતા હોય. આ બધા લોકોની પેદાશીનું મુખ્ય કારણ શું હોય છે? તો ઉત્તર મળશે કે આનું મૂળ કારણ શિક્ષણ પ્રણાલીમાં નૈતિક મૂલ્યોનો વિકાસ અને ઉછેરનો અભાવ છે. માતા પિતાએ પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાનો સમય આપી પહેલા પોતાનામાં મૂલ્યો વિકસાવી પછી બાળકોને નૈતિક મૂલ્યોનું સિંચન કરાવવું જોઈએ. એટલે જ તો કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આના પરથી કહી શકાય કે મૂલ્ય શિક્ષણ દ્વારા જાગૃતિ કેળવવી આપણું પહેલું કર્તવ્ય છે. લોકોને મૂલ્યો વિશે જણાવી તેના મહત્વમાંથી જાણકાર કરવા જરૂરી છે. મૂલ્ય શિક્ષણનો અંતિમ ઉદ્દેશ એ છે કે બાળકોને મૂલ્ય શિક્ષણ આપવું જ નહીં, પરંતુ એવું વાતાવરણ પેદા કરવાનો છે જેથી બાળક સ્વયં ઉચિત અને અનુચિતનું જ્ઞાન મેળવી શકે. અસ્તુ જય જય ભારત. નમસ્કાર. જેમના પરિશ્રમમાં ન તો દયાભાવ છે કે ન તો દેખાડો છે, માત્ર ને માત્ર કર્તવ્ય ભાવથી પ્રેરિત એવા સૌના આદરણીય શ્રી દિલીપભાઈ સાહેબ, શ્રી મિલનભાઈ સાહેબ, શ્રી શરદભાઈ સાહેબ, ત્રણેય સંસ્થાના આચાર્ય શ્રી, ગુરુજનો, જજ ટીમ અને વહાલા ભાઈ બહેન, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર, વેપાર પહેલા વ્યવહાર અને ઈશ્વરની પહેલા માતા પિતાને ઓળખી લે તો તેના જીવનમાં કોઈ પણ મુશ્કેલી નથી આવતી. ભાર વિનાનું શિક્ષણ બાળકોની જિજ્ઞાસા અને શોધને પ્રોત્સાહન આપે છે. વધુ સારી સમજણ શીખનારાઓ માત્ર યાદ રાખવાને બદલે ખ્યાલોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. શિક્ષણ એ આધાર છે જેના દ્વારા આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. ભારતમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક સુધી ભણતા વિદ્યાર્થીઓના લલાટે ભણતરનો ભાવ લખાયેલો છે. સાવ નીચલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને દેવળ વળી જાય એટલા ભારેકમ દફતર પીઠ પર લાદીને આપણે શાળાએ જતા જોઈએ છીએ. 8 કલાકના શાળાના શિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહ કાર્ય કે પ્રાઇવેટ કોચિંગ એને કરવાનું હોય છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકીદ કરતા કહ્યું છે કે બાળકના વજનના 10% જેટલું વિદ્યાર્થીના દફતરનું વજન હોવું જોઈએ. પહેલા કે બીજા ધોરણ સુધીના બાળકોની સ્કૂલ બેગનું વજન 1.5 કિલો અને ત્રીજાથી 5મા ધોરણ સુધીના બાળકોની સ્કૂલ બેગનું વજન 3 કિલો નક્કી કરવામાં આવ્યું છે. હોમવર્ક પણ ઓછું આપવાનું કહેવામાં આવ્યું છે. પહેલું તો એ કે આજકાલ 2 અઢી વર્ષની કુમળી વયે બાળકોને નર્સરીમાં દાખલ કરી દેવામાં આવે છે. બાળકે રમવાની, કૂદવાની, તોફાન મસ્તી કરવાની ઉંમરમાં તેમના હાથમાં પુસ્તકો પકડાવી દેવામાં આવે છે. માતા પિતાનો એમ કે મારા બાળકને ભણાવીને ડોક્ટર, કલેક્ટર બનાવી દેવો છે. પણ આવું કરવાથી બાળકો દિલથી અભ્યાસ નથી કરતા. શિક્ષણ એક બોજ હોય તેમ લાગે છે. યશપાલ કમિટીએ જોયું કે બાળકો પર અભ્યાસ અને શિક્ષણનો બોજ એટલો વધી ગયો છે કે તે અભ્યાસથી ઊંઘાઈ જવા લાગ્યા છે. કમિટીએ કંટાળાજનક, યાંત્રિક અને આનંદરહિત શિક્ષણના કારણો એ દૂર કરી બાળકોમાં અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગે તે માટે રચનાત્મક અને સર્જનાત્મક ઉપાયો સૂચવ્યા. કમિટીએ 1993માં પ્રસ્તાવ મૂક્યો કે પાઠ્યપુસ્તકોને સ્કૂલની સંપત્તિ ગણવામાં આવે છે. તેથી બાળકોને તેમના પુસ્તકો ક્લાસમાં જ રાખવા માટે લોકર્સ ઉપલબ્ધ કરવામાં આવે. તેમના પર ગોખણપટ્ટી કરાવતા શિક્ષણનો બોજ નાખી દેવાને બદલે તેમની રચનાત્મકતા વિકસે એવા પ્રયાસો કરવાની જરૂર છે. બાળકોને શિક્ષણ એ બોજ ન લાગે પરંતુ તેમની રુચિ જળવાઈ રહે તેવા પગલાં લઈ રહી છે. માટે જ કહ્યું છે જ્ઞાન પરીક્ષાલક્ષી નહીં પણ જીવનલક્ષી બનવું જોઈએ. ગોખેલું 25 થી 30 દિવસમાં ભૂલાઈ જવાય છે પણ જીવનમાં થયેલો અનુભવ ક્યારેય ભૂલી શકાતો નથી. બાળકોને સ્માર્ટ ક્લાસ વાર્તાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિનોબા ભાવે કહ્યું છે શિક્ષણનું કાર્ય કોઈ સ્વતંત્ર તત્વો કરવાનું નથી પરંતુ સુષુપ્તને જાગૃત કરવાનું છે. દરેક બાળક ડર, ભય કે ચિંતા મુક્ત રહી પોતાના વિચારો સારી રીતે રજૂ કરી શકે ત્યાં વાર્તાનું નિર્માણ કરવું જોઈએ. બાળકોને ફક્ત ભણાવ નહીં પરંતુ કેળવો. જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર કરો જેથી બાળકને સાચી કેળવણી મળશે. આજકાલના લોકો ડિગ્રીને ભણતર માનતા થઈ ગયા છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક પ્રકારની હોશિયારી રહેલી છે. ભણતર એટલે જે તે વિષયમાં સાચું જ્ઞાન મેળવવું. આજકાલના યુવાનો પાસે ડિગ્રી તો છે પણ જ્ઞાન ઓછું છે. આજે પહેલાના સ્લેટ પેન વાળા ભણતરમાં સ્લેટ
ગયું છે. આપણા સમાજમાં અભ્યાસની રીત બદલવાની જરૂર છે. પુસ્તકોની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપવાની જરૂર છે. બાળકોની સાચી સમજણ શક્તિનો ખ્યાલ બાળક 10 વર્ષનું થાય પછી જ ખબર પડે. બાળકોને એમની રીતે ભણતર પસંદગી કરવાની તક આપો. જો બાળકને ખોટો નિર્ણય લે તો તેના પર ગુસ્સે થયા વિના તેને સાચું માર્ગદર્શન આપો. તેથી બાળકને સાચી કેળવણી મળશે. ત્યારે જ બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને બાળ વગરનું ભણતર એ સફળ થશે. મેં સાંભળ્યું છે તે પ્રમાણે નવી શિક્ષણ પદ્ધતિ કદાચ આવનાર પેઢીને ભાર વિનાનું ભણતર આપી શકાશે. ઉદાહરણ તરીકે જોઈએ તો જાપાની સ્કૂલોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેવું ભણતર નાનપણથી જ અપાય છે. જ્ઞાન અપાવે તે ભણતર, જ્ઞાન અજમાવે તે ગણતર, દિશા ભટકાવે તે ગણતર વિનાનું ભણતર અને ખોટી દિશાઓમાં દોરે તે ભણતર વિનાનું ગણતર. નક્કી બંને જ કરે છે વ્યક્તિનું ઘડતર. પણ જો થઈ જાય બેમાંથી કોઈ કટ્ટર તો વધી જાય છે પ્રગતિનું અંતર. અસ્તુ જય હિન્દ જય ભારત. અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આદરણીય આચાર્યશ્રીઓ, ગુરુજનો અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, સૌને નમસ્કાર. આજે હું આપ સર્વેને વ્યસનિક સામાજિક દૂષણ પર કહેવા જઈ રહી છું. માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમાજમાં એટલે કે વ્યક્તિઓના સમૂહમાં રહીને પોતાનું જીવન વ્યતીત કરે છે અને આ જ કારણે તે પ્રાણી સમાજ કરતાં જુદો તરી આવે છે. સમાજમાં અને તેના વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. વ્યક્તિને પોતાની વ્યવસાયિક ક્ષેત્રની જવાબદારીની સાથે સાથે સામાજિક, આર્થિક અને કૌટુંબિક જવાબદારીઓ પણ હોય છે. પોતાનો તથા પોતાના કૌટુંબિકજનોનો વિકાસ થાય અને તેઓનું જીવન સ્તર જે છે તેના કરતાં ઊંચું આવે તે માટે તે નાની મોટી નોકરી, વ્યવસાય, મહેનત, મજૂરી કરે છે અને ક્યારેક આ બધી પરિસ્થિતિમાંથી તે માનસિક તંગદિલી અનુભવે છે ને જાણતા અજાણતા કોઈને કોઈ વ્યસનનો ભોગ બને છે, જેવા કે દારૂ, બીડી, સિગારેટ તેમજ તમાકુ જેવા માદક દ્રવ્યોનો વ્યસન તરીકે ઉપયોગ કરી તેનું કામ ચલાવ નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે. અને અત્યારના સમયમાં મોટું વ્યસન જોઈએ તો યુવાનોમાં બેફામ વપરાતું મોબાઈલ અને ઇન્ટરનેટ, જે કોણ જાણે ક્યાં જઈને અટકશે. કુટુંબમાં જ્યારે વ્યક્તિઓ વ્યસન કરે છે ત્યારે તેનો પરોક્ષ રીતે પોતાના બાળકોને વ્યસન વારસામાં આપે છે, જે સમાજમાં લાલ બત્તી સમાન છે. કારણ કે વ્યક્તિ જે પ્રકારે વ્યસન કરે છે તેનું અનુકરણ નાના બાળકો પણ કરતા હોય છે અને કિશોરાવસ્થા અને યુવાન વય આ વ્યસન તેમના જીવનનો એક ભાગ બની ગયું હોય છે અને પછી તેને ભૂલવું અશક્ય બની જાય છે અને છેવટે આ વ્યસન તેઓને તેમના મૃત્યુના દ્વાર સુધી લઈ જાય છે. આજના સમયમાં માનવીનું જીવન દોડ ભાગવાળું બની ગયું છે. સવારથી સાંજ પડે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કામ હોય તે કરી થાક અને ટેન્શન અનુભવે છે. ટેન્શન અને થાકમાંથી છુટકારો મેળવવા માટે માનવી વ્યસન કરે છે. આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં તમાકુનું સેવન જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે. વ્યસન કરવાથી કેન્સર જેવા ભયંકર રોગ થાય છે. ત્યારે કુટુંબના અન્ય સભ્યોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યસન કરનાર વ્યક્તિ સામાજિક રીતે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. વ્યસન કરનાર વ્યક્તિ પોતાના કુટુંબમાં, મિત્ર મંડળમાં, પોતાના ક્ષેત્રમાં તેમજ પોતાના કાર્ય કરવાના સ્થળે આ કાર્ય કરવાથી પોતાની પ્રતિષ્ઠા જોખમમાં મૂકે છે. પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેસવાના કારણે વળી પાછળ તે તણાવ અનુભવે છે અને વ્યસન તરફ દોરાય છે. આપણા દેશમાં ગમે તેટલો વિકાસ થાય પરંતુ જ્યાં સુધી વ્યસન મુક્ત ભારત નહીં થાય ત્યાં સુધી વિકાસશીલ ભારતમાંથી વિકસિત ભારત કહી શકાશે નહીં. વ્યસન મુક્ત ભારત બનાવવા માટે આપણે સૌ એક સાથે મળી તેનો સામનો કરીશું તો જ પરિવર્તન લાવી શકીશું. આપણા રાષ્ટ્રમાં એકંદરે યુવાનોની સંખ્યામાં વ્યસનનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે, જે આપણા સૌ માટે સામાજિક, આર્થિક અને શારીરિક અને માનસિક રીતે ચિંતાનો વિષય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા વર્ષ 2015-16ના આંકડા પ્રમાણે તમાકુનું સૌથી વધુ સેવન કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત રાજ્ય 7મા ક્રમે છે. સૌથી વધુ પ્રમાણ આસામમાં 63.90% છે. વ્યસન અંગે કેટલાક સૂચનો પણ છે જે ધ્યાને લઈ યોગ્ય દિશામાં પગલાં ભરવામાં આવે તો દેશને ઉત્પાદન બચાવી શકાય અને ઘણી વ્યક્તિઓને પીડાદાયક રોગો અને મૃત્યુમાંથી પણ બચાવી શકાય અને તેઓને નવું જીવન બક્ષી શકાય. બાળકોને શાળાઓમાં નાનપણથી જ એવું શિક્ષણ આપવું જોઈએ કે તે વ્યસન જેવા માર્ગે જવાનું ના વિચારતા કોઈ સારા માર્ગે જાય અને બાળકોને મૂળમાંથી જ વ્યસન અંગેની જાગૃતતા આવે. વ્યસનથી વ્યક્તિની બુદ્ધિ તેમજ તેના સ્વભાવમાં ફેરફાર થવા લાગે છે. વ્યસન કરનાર વ્યક્તિ ક્યારેક પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે. જો આમને આમ ચાલ્યા કરશે તો આપણા દેશમાંથી યુવાધન ખલાસ થઈ જશે. આપણે બધા સંકલ્પ